કાનલાને આંખ, એ ફિઝિકલી પણ વાત બની છે. હા, એક ખોખરી ગામે ખેડૂત હતો, એક એની સ્વરૂપવાન પત્ની છે, ભલી ભોળી છે. અચાનક યુવાન એ સ્ત્રીને આંખમાં વેદના ઉપડી છે. હવે આ ખેડૂત અને એની પત્ની જલા બાપાના પરમ ભક્ત હતા. એટલે જેવી વેદના ઉપડી થોડાક સમયની અંદર આ સ્ત્રીને આંખમાં દેખાતું બે આંખમાં દેખાતું બંધ થઈ ગયું. હવે જલારામ બાપાના ભગત હોય ને ભાઈ, હવે એ જમાનામાં મેં કહ્યું એમ વિરોધી પણ જલારામ બાપાના હતા. તે બધા વિરોધીએ આવીને પેલા ખેડૂતને કહ્યું, જા તારા જલા બાપાને પાસે જા. બહુ તું કહેતો હતો, બહુ જેના જો જલા બાપાનો કેટલું તારું જીવનનું જેટલું બધું હતું એ બધું જઈને જલારામ બાપાને સુપરત કરતો હતો ને. જો આ પરિણામ, લોકો નિંદા કરવા લાગ્યા છે. અને સાચી વાત ભાઈ, તમે સારું કામ કરશો તો નિંદા થવાની જ છે. તૈયારી રાખજો જ, તૈયારી રાખવાની. અમે લોકો અમારી જાતને પણ સ્વાધ્યાય પણ કરતા જઈએ. જગતે કોઈને નથી છોડ્યા, કોઈને નથી છોડ્યા. બધાની એક પરિસ્થિતિ કરીને મૂકી દીધી. પણ એક પ્રકારે આ ભગતોની પરીક્ષા હોય. તમે એટલે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપદ કાલ પરિખહી એ ચારી. રામાયણ કહે છે ધીરજ ધર્મ મિત્ર અને નારી આ ચારની પરીક્ષા આપદકાલ આપત્તિકાલ આવે ત્યારે થાય. તમારી ધીરજ ખાસ તો આપત્તિકાલની અંદર તમે કેટલા ધૈર્યવાન છો, ધીરજવાન છો, તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખો છો. કારણ કે આપણો પ્રોબ્લેમ એ છે કે મર્મસ્થાન પર કોઈ આંગળી મૂકે, તમને કોઈ કહે ને ત્યાં આવું કર્યું હતું, એટલે આપણે શું કરીએ છીએ, આપણો બચાવ નથી કરતા, પણ તું મારી વાત છોડ, તું શું કરતો હતો. એટલે તમે તમારો બચાવ નથી કર્યો, પણ સામેથી તમે પ્રત્યુત્તર આવી રીતે આપો છો. આપણા મર્મસ્થાન પર કોઈ આંગળી મૂકે એટલે નક્કી અંદરનું આપણું જે છે એ બહાર આવે. અઘરું કામ છે, પણ આપણે તમને કહું ભાઈ, આપણે બોલવું હેલું છે, પણ આવા જ સમયે પરીક્ષા થાય આપણી. ગૌતમ બુદ્ધની પાસે એક જણ સવારથી સાંજ સુધી, સવારથી સાંજ ગાળો બોલી રાખે, અપમાન કરી રાખે, અને બાજુમાં સાહેબ શિષ્યો બધા બેઠા હતા. ગૌતમ બુદ્ધ બાપા કંઈક બોલો હવે. હાંજ પડી ગઈ. જે ગાળ બોલતો હતો, અપમાન કરતો હતો, એ સાંજે ચરણમાં પડ્યો કે હે બુદ્ધ, મને ખબર નથી પડતી કે હું આટલું બધું તમારું અપમાન કરું છું, તે છતાં તમે તમારી જાતને કેવી રીતે શાંત રાખી શકો છો? આટલી બધી ધૈર્યતા ક્યાંથી આવી? મને એ સમજ નથી. હું તમારી પરીક્ષા પણ કરતો હતો કે લોકો કહેતા હતા કે ગૌતમ બુદ્ધ એ તો કહે છે બહુ જ ધૈર્યવાન, બહુ શાંત છે. આપણાથી આવું ન થાય. પણ વિવેક રાખજો. તમે સાચા છો, મારી કથાઓમાં કહું, તમે સાચા છો તો જગતથી ડરતા નહીં. અને ખોટા છો તો પણ સમજી લેજો, ખોટા છો તો એની વાત સાંભળી લેજો, સુધારવાનો પ્રયાસ કરજો. હા, નહીં તો કર્મ પાછળ દોડે જ છે. તમને બધા છોડી દેશે, જગત છોડી દેશે. નહીં છોડે કોરત ઉપર વાળાની, એવું ભજન છે અમારા પુનિત મહારાજ. બધા છોડી દે પણ ઉપરવાળાની કોરત. ઉપરવાળાની કોરત એટલે ભગવાન તો જજમેન્ટ કરશે, તમારું કર્મ તમને નહીં છોડે. અને એટલે મારી કથાઓમાં કહું, ગભરાવું હોય તો ભગવાનથી નહીં ડરતા, કર્મથી ડરજો. તમે કેવા કર્મ કરો છો એનાથી ડરજો. અને ધર્મભીરુ વ્યક્તિ, ધર્મભીરુ રહેજો, ધર્મથી ગભરાજો, કર્મથી ગભરાજો. ભગવાન ડરવા કે ડરાવવા વાળો નથી. એ તો આપણો હિતેચ્છુ છે. હું વાત કરતો હતો કે લોકો નિંદા કરવા લાગ્યા. સારા માણસોની નિંદા થશે.
અમુક ક્ષેત્ર એવા હોય છે જે એક હવે તો અમુક ક્ષેત્ર પણ બોલાય નહીં, બધા જ ક્ષેત્ર એવા થઈ ગયા કે એમાં બધું જ થશે. સારું કામ કરતા રહેજો બસ. લોકોને પાછળ તમને સાથ દેવા વાળો, તમારો સથવારો એ જગતનો નાથ, એને બનાવજો. જગત તમને ગમે એટલું અપમાન કરે, તમે સહન શક્તિ બહુ જ જરૂરી છે. અને અધ્યાત્મ ક્ષેત્રમાં જેટલા લોકો છે એ બધાને તો પગે લાગીને હું વંદન કરીને ચરણમાં પડીને કહેવા માંગુ છું કે આ ક્ષેત્ર એ હાર પહેરવા માટેનું ક્ષેત્ર છે જ નહીં. ખોટા જગ્યાએ આવી ગયા. જો હાર જ પહેરવો હોય તો રાજકારણમાં જાજો, એમાં તમને જોઈએ એટલું મળશે ને તમને દુઃખ નહીં લાગે. પેલો મારો બેટો એટલા બધું જીતે, હારે તો એના મોઢા આપણને દુઃખ થાય, એને તો કઈ નહીં થાય. એ તો જાણતો હોય કે 5 વર્ષ પછી પાછો આવીશ. આધ્યાત્મિક ક્ષેત્ર આને માટે નથી. એટલા માટે આ ક્ષેત્રમાં જે છે એ બધાને વિવેકથી કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આપ સહન શક્તિ ખૂબ રાખજો. બાપાની પણ નિંદા થઈ. હવે વિચારો, જલારામ બાપાનો શું વાંક છે આમાં? આની કોકની આંખ જાય એમાં જલારામ બાપા શું કરે? એનું કર્મ એવું હશે. પણ નિંદિત થયેલા આ પ્રકારે તો પેલો તો લઈને જાય છે બાપાના આશ્રમમાં. અને બાપાના આશ્રમમાં જ્યારે જતા હતા ત્યાં કથા એમાં આવે છે કે સાધુ સંતો બાપાના આશ્રમની બહાર ભજનો લલકારતા હતા. એક મને ગઈકાલ યાદ પણ કરાવેલું, એટલે થોડુંક 1-2 લીટી મને ગાવા પણ દો બાપા.